Hi girls, till the last lecture we completed the catabolism of carbohydrates. કાર્બોહાઈડ્રેટ્સ નું કમ્પ્લીટ કેટાબોલિઝમ આપણે પૂર્ણ કર્યું હતું. એટલે હવે બધી સાયકલ્સ તમારી અહીંયા થોડા ટાઈમ માટે પોઝ લે છે, સ્ટોપ થશે. અહીંયા સુધીની જેટલી તમે 5 સાયકલ સ્ટડી કરી એ બધી કાર્બોહાઈડ્રેટ થ્રુ, એટલે કે ગમે એ સાયકલની શરૂઆતમાં ગ્લાયકોલિસિસ હોય કે ગમે એ હોય તો આપણે ગ્લુકોઝને એઝ અ ઇનફીડ મટીરિયલ તરીકે લેતા હતા અને ફર્ધર એનું ડિગ્રેડેશન થતું હતું. હવે આ ચેપ્ટરનો બીજા નંબરનો ફેઝ 9 એક પાર્ટ જ સ્ટાર્ટ કરીએ, કેટાબોલિઝમ ઓફ પ્રોટીન એન્ડ એમિનો એસિડ. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે કોઈ શુગર મોલેક્યુલનું એટલે કે કાર્બોહાઈડ્રેટનું કેટાબોલિઝમ કેરી આઉટ કરતા હતા. હવે પ્રોટીન અને એમિનો એસિડનું કેટાબોલિઝમ કેવી રીતે થશે, એટલે કે આપણે એમિનો એસિડને ગેઇન કરીએ એઝ અ ન્યુટ્રિશન તો એમાંથી એનર્જી જનરેટ થશે અથવા તો એનું બ્રેકડાઉન કેવી રીતે થશે. ઓબ્વિયસલી કેટાબોલિઝમ એટલે એવી પ્રોસેસ કે જેમાં એક કોમ્પ્લેક્સ મોલેક્યુલનું ફર્ધર સિમ્પલર મોલેક્યુલમાં ડિગ્રેડેશન થશે, બ્રેકડાઉન થશે. તો સૌથી પહેલા કેટાબોલિઝમ ઓફ પ્રોટીન એન્ડ એમિનો એસિડ. હવે જનરલી અહીંયા જેટલી રિએક્શન તમે જોશો એ બધી રિએક્શન કોમનલી એમિનો એસિડ થી સ્ટાર્ટ થશે. એમિનો એસિડ થી શું કામ? કેમ કે આપણને ખબર છે કે જ્યારે પ્રોટીન મોલેક્યુલ કોઈ પણ ફોર્મ થાય તો એ પોલીપેપ્ટાઇડ ચેન નો બનેલો હોય. ફોર એક્ઝામ્પલ, આ કોઈ એક એમિનો એસિડ છે, આ બીજો, આ ત્રીજો. તો આવી રીતે એમિનો એસિડ ની ચેઇન બનેલી હોય છે જે એકબીજા સાથે પેપ્ટાઇડ બોન્ડ થી જોડાયેલી હોય છે અને આવી રીતે બનાવશે એક પોલીપેપ્ટાઇડ ચેન અને આવી એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ ચેન જોડાને પ્રોટીન બનાવશે. તો પ્રોટીન આવી રીતે સિન્થેસાઇઝ થશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ લિટલ એનર્જી આપણે આના પર ખર્ચ કરીએ, આના પર ઇન્વેસ્ટ કરીએ અને આપણને પ્રોટીનમાંથી સિમ્પલ મોલેક્યુલ એટલે આપણા એમિનો એસિડ મળી જશે. તો બધી રિએક્શન આપણે ડિટેલમાં જોશું એમિનો એસિડની જશે, કેમ કે પ્રોટીનનું તો કન્વર્ઝન એમિનો એસિડમાં સિમ્પલી થઈ જવાનું છે. પ્રોટીન એટલે ખાલી એક તમે પેપ્ટાઇડ બોન્ડને બ્રેકડાઉન કરશો એટલે બધા જ એમિનો એસિડ અલગ. સો એમિનો એસિડ આપણે ફર્ધર કેવી રીતે આગળ પાછળમાં ઇન્વોલ્વ કરશું, આગળ આપણે એનું ડિગ્રેડેશન કેવી રીતે કરશું, આપણા બોડીને કોઈ વસ્તુ એમાંથી મળે, એટીપી જનરેટ થઈ શકે તો આપણે એમિનો એસિડને એક સ્ટેપ ડિગ્રેડ કરશું, એમિનો એસિડમાંથી પણ કાંઈક સિન્થેસાઇઝ કરશું. તો એના માટે આપણે રિએક્શન જોશું. હવે સૌથી પહેલા એમિનો એસિડ કઈ રીતે ડિગ્રેડ કરી શકીએ, એટલે કે એમિનો એસિડને આપણે કેટાબોલાઇઝ કઈ રીતે કરી શકીએ. તો એમિનો એસિડને કેટાબોલાઇઝ કરવા માટે સૌથી પહેલા જનરલ રિએક્શન ઓફ એમિનો એસિડ કેટાબોલિઝમ. એમિનો એસિડને કેટાબોલિઝમ કરશું એટલે જનરલ રિએક્શન મતલબ અહીંયા શું કે અત્યાર સુધી કેવું હતું કે તમારો એક ગ્લુકોઝ મોલેક્યુલ હતો તો ડાયરેક્ટ એને તમે એક પાથવેમાં ઇન્વોલ્વ કરતા હતા ગ્લાયકોલિસિસમાં અને તમને ડાયરેક્ટલી એને ડીએચ અથવા એટીપી ના ફોર્મમાં એનર્જી મળતી હતી. એવું અહીંયા કંઈ નથી થવાનું. પણ એટલીસ્ટ એમિનો એસિડને આપણે એક સ્ટેપ ફર્ધર આગળ ઇન્વોલ્વ કરશું, એટલે એક સ્ટેપ આપણે એને બ્રેકડાઉન કરશું અને એમાંથી જે સિમ્પલ મોલેક્યુલ બને એ આગળ જઈને આપણને ગ્લાયકોલિસિસ કે ફર્ધર બીજા પાથવે ફોલો અપ કરીને એનર્જી રિલીઝ કરશે. એટલે ટેમ્પરરી અત્યારે આપણને પ્યોર ફોર્મમાં ક્યાંય એટીપી નથી મળવાના. જસ્ટ આપણે જોશું કે એમિનો એસિડ ડિગ્રેડ કઈ રીતે થઈ શકે. તો એમિનો એસિડને ડિગ્રેડ કરવા માટે જનરલ રિએક્શન છે, એમાં તમારે મેજર 3 રિએક્શન સ્ટડી કરવાની છે, A, B અને હજી એક C આવશે. એટલે કે 3 ટાઈપની રિએક્શન છે મેજર, જે જનરલ રિએક્શન તરીકે ઓળખાશે એમિનો એસિડ કેટાબોલિઝમની. એટલે એમિનો એસિડ કેટાબોલિઝમની ફર્સ્ટ રિએક્શન છે એમિનો એસિડ ડીકાર્બોક્સિલેઝિસ અને એમિનો એસિડ ડીએમિનેઝિસ. આ સેકન્ડ રિએક્શન છે. તો આ બે ફર્સ્ટ અને સેકન્ડ રિએક્શન આપણે અત્યારે આ લેક્ચર પૂરતી રાખશું અને થર્ડ થી આપણે નેક્સ્ટ થી જોશું. એટલે અહીંયા તમે જુઓ એમિનો એસિડ ડીકાર્બોક્સિલેસિસ એટલે as the name itself suggests આ રિએક્શનમાં શું થશે? રિમૂવલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ નું રિમૂવલ થશે. પ્રોસેસની ડ્યુરિંગમાં કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ રિલીઝ થશે, ફ્રી અપ થશે. બિફોર કે ડીકાર્બોક્સિલેશન નું આપણે સ્ટડી કરીએ એના પહેલા આ ડીકાર્બોક્સિલેશન ની પ્રોસેસ ફોલો અપ કોણ કરશે?
હવે તમે જોયું કે અહીંયા એક કરતા વધારે જનરલ રિએક્શન છે એમિનો એસિડના કેટાબોલિઝમની. તો હવે એમિનો એસિડ એ સ્પેસિફિક હશે. જનરલી 21 એમિનો એસિડ છે. તો એમાંથી અમુક જે એમિનો એસિડ હશે એ ડી કાર્બોક્સિલેસિસ ફોલો કરતા હશે, તો અમુક ડી એમિનેસિસ ફોલો કરતા હશે. તો ડી કાર્બોક્સિલેસિસ કોણ ફોલો કરશે? ટ્રિપ્ટોફાન છે, ટાયરોસિન છે, સેરાઇન છે. અહીંયા આપણે થોડાક લિસ્ટ આઉટ કરી દઈએ. સેરાઇન, ટ્રિપ્ટોફાન, ટાયરોસિન, હિસ્ટિડીન, આ બધા એમિનો એસિડ ના નામ છે, તમને યાદ જ હશે, ક્યાંક સાંભળેલા હશે, ભલે બધા મોઢે યાદ ન હોય. 20 એમિનો એસિડ આપણે જે સ્ટડી કરતા એ હિસ્ટિડીન છે, પછી છે સિસ્ટીન, એસ્પાર્ટેટ, ગ્લુટામેટ અથવા ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટેટ અથવા એસ્પાર્ટિક એસિડ, બધું સેમ જ છે. નેક્સ્ટ ઓર્નિથિન. આવા ઘણા બધા એમિનો એસિડ, આ અને આના સિવાયના આના જેવા ઘણા બધા એમિનો એસિડ ડી કાર્બોક્સિલેસિસ ની પ્રોસેસ ફોલો કરે છે. એક્ઝામ માટે કમ્પલસરીલી આખું લિસ્ટ તમારે યાદ રાખવાની જરૂર નથી, બટ મેજર તમે અમુક એને યાદ રાખી શકો. તો એક કોમન રિએક્શન જોઈ લઈએ જે આ બધા જ એમિનો એસિડ ફોલો કરશે કે ડી કાર્બોક્સિલેશન ની પ્રોસેસમાં થશે શું. તો આ બધા માટે કોમન ફોર્મ્યુલા છે. અહીંયા આપણે પહેલા તો એ જોઈ લઈએ કે આનો મતલબ શું છે. એમિનો એસિડ નું જનરલ સ્ટ્રક્ચર કેવું હોય? એક કાર્બન મોલેક્યુલ હોય સેન્ટરમાં, એની વેલેન્સી 4, તો એક સાથે હાઇડ્રોજન બોન્ડ હશે, આવી રીતે હશે. એટલે એમિનો એસિડ માં એક કાર્બોક્સિલ ગ્રુપ હોય, એક અમાઇનો ગ્રુપ હોય, એક હાઇડ્રોજન, અને અહીંયા હોય R. R એટલે ગમે એલિફેટિક કે એરોમેટિક ગ્રુપ ગમે એ હોઈ શકે છે. તો અહીંયા જે R રહ્યો એને આપણે ખાલી H થી રિપ્લેસ કરી શકીએ, યા ફિર અહીંયા ગમે એટલા કાર્બન વાળી બીજી સિક્વન્સ એલિફેટિક એરોમેટિક ગમે એ વસ્તુ જોડાઈ શકે, અને આવી રીતે R ને રિપ્લેસ કરીને નવા 20 એમિનો એસિડ બનેલા છે. બાકીના બધા એમિનો એસિડમાં આટલું 3 વસ્તુ કોમન આવશે, એક હાઇડ્રોજન એટમ, એક એમિનો ગ્રુપ, એક કાર્બોક્સિલ ગ્રુપ. જે બધું ચેન્જીસ આવશે એ R માં આવશે. હવે આને આપણે ફોર્મ્યુલાના ફોર્મમાં લખી દઈએ આવી રીતે. R, એક આપણા પાસે કાર્બન છે, હાઇડ્રોજન, એક એમિનો ગ્રુપ અને એક કાર્બોક્સિલ ગ્રુપ. ક્લિયર? આ ક્યાંથી આવ્યું? એટલે ઇન શોર્ટ આ શું છે આપણું એમિનો એસિડ. એમિનો એસિડ નું કોમન ફોર્મ્યુલા છે. આપણે બધા જ એમિનો એસિડ માટે આ એક કોમન ફોર્મ્યુલા લખી શકીએ. પછી જો અહીંયા ખાલી તમે R ને કાઢીને H લખી દો તો આ ગ્લાયસિન બની જાય. એવી રીતે અલગ અલગ R ને રિપ્લેસ કરો તો આ બધા એમિનો એસિડ તમને મળી જાય. એટલે મતલબ કે આ એમિનો એસિડ નું કોમન ફોર્મ્યુલા છે, તમારે ગોખવાની જરાય જરૂર નથી. ખાલી તમને એમિનો એસિડ નું કોમન સ્ટ્રક્ચર યાદ હશે, એક કાર્બોક્સિલ ગ્રુપ, એમિનો ગ્રુપ, હાઇડ્રોજન એટમ અને R. તો અહીંયા આપણે આ ગ્રુપ ક્યાંથી આવ્યું સમજાઈ ગયું? ક્લિયર? આ આપણું છે એમિનો એસિડ. હવે પ્રોસેસ હતી રિમૂવલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે આમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટમને દૂર કરવું હોય તો કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, એક કાર્બન મોલેક્યુલ અને 2 મોલેક્યુલ ઓક્સિજનના. તો આપણને અહીંયા CO2 જોવા મળે છે. રેડી? CO2 સિવાયનું વસ્તુ આપણે એમનેમ લખી દેશું, R CH NH3. 3 કેમ? CO2 રિમૂવ થશે અને અહીંયા એક કાર્બોક્સિલ ગ્રુપનો હાઇડ્રોજન રહેશે, એ અહીંયા એડ કરી દેશો એટલે અહીંયા પાછળ એમોનિયમ ગ્રુપ બની જશે. ક્લિયર? આ આપણે એમોનિયમ ગ્રુપમાં કન્વર્ઝન કર્યું અને એક મોલેક્યુલ કાર્બન ડાયોક્સાઇડ નો રિલીઝ થયો. આ પ્રોસેસને કહેશું ડી કાર્બોક્સિલેશન. ડી કાર્બોક્સિલેશન ની પ્રોસેસ ક્લિયર બધાને? હવે આ પ્રોસેસ જનરલી ક્યારે રન થશે? તો આ પ્રોસેસ માટે જે કાંઈ વસ્તુની જરૂર પડે છે, જે કાંઈ કોફેક્ટર જોતા હોય, ઇફેક્ટર મોલેક્યુલ્સ, ઇનિબિટર્સ, એન્ઝાઇમ્સ, એ બધા લો પીએચ વર્કિંગમાં આવશે. લો પીએચ એટલે 3 to 5.
મતલબ કે આ રિએક્શન ને કેરી આઉટ થવા માટે ફરજિયાત 3 થી 5 વચ્ચે એટલે લો પીએચ હોવી જોઈએ. જો પીએચ ઇન્ક્રીઝ થશે તો રિએક્શન કેરી આઉટ થઈ શકશે નહીં, તો આ રિએક્શન સ્ટોપ થઈ જશે. એટલે ઓલવેઝ આ જે રિએક્શન છે ડીકાર્બોક્સિલેશન ની એ લોઅર પીએચ એ રન આઉટ થશે. એના સિવાય એક એન્ઝાઇમ નો કોએન્ઝાઇમ. હવે એન્ઝાઇમ કેવી રીતે હશે? અહીંયા ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયા ગ્લુટામેટ હોય, અહીંયાથી કોઈ પણ એક એમિનો એસિડ તમે ઉપાડી લ્યો તો ગ્લુટામેટ હોય તો ગ્લુટામેટ ડીકાર્બોક્સિલેસ અથવા ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેસ, આ એન્ઝાઇમ ગ્લુટામેટ માટે અહીંયા વર્ક કરશે. એવી રીતે ટાયરોસિન હોય તો ટાયરોસિન ડીકાર્બોક્સિલેશન અથવા ટાયરોસિન ડિહાઇડ્રોજિનેસ. લોઅર પીએચ એ વર્કિંગ કરશે, એ વસ્તુ ખાસ નોટ કરજો. અને એના સિવાય પેરિડોક્સલ ફોસ્ફેટ, આ એક નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. શું કામ? કોએન્ઝાઇમ પેરિડોક્સલ ફોસ્ફેટ એટલે આપણે વાત કરી એવી રીતે કે ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેસ હોય તો એની સાથે કોએન્ઝાઇમ વર્ક કરતો હોય, એન્ઝાઇમ ને એની સાથે બીજા કોઈ એસેન્શિયલ પાર્ટની રિક્વાયરમેન્ટ હોય વર્કિંગ કરવા માટે, તો એને આપણે કોએન્ઝાઇમ કહીએ. તો કોએન્ઝાઇમ અહીંયા હશે પેરિડોક્સલ ફોસ્ફેટ. જનરલી બધા જ કેસીસમાં, પણ આમાં એક એક્સેપ્શનલ કેસ છે, એ છે હિસ્ટિડીન. જ્યારે એમિનો એસિડ તરીકે હિસ્ટિડીન હોય ત્યારે એન્ઝાઇમ તમારો હિસ્ટિડીન ડિહાઇડ્રોજિનેસ હશે. હવે હિસ્ટિડીન ડિહાઇડ્રોજિનેસ ને કોફેક્ટર તરીકે પેરિડોક્સલ ફોસ્ફેટ નહીં પણ પાયરુવેટની જરૂર પડશે. રિમેમ્બર ધીસ થિંગ. જનરલી બધા જ એમિનો એસિડ કોએન્ઝાઇમ તરીકે પેરિડોક્સલ ફોસ્ફેટ ને યુઝ કરશે, પણ હિસ્ટિડીન એ એક્સેપ્શનલ કેસ છે which required pyruvate as an cofactor. બીજો એક નવો વર્ડ છે ડાયએમાઇન પ્યુટ્રિશિન. આ કંઈ જ નથી. ડાયએમાઇન પ્યુટ્રિશિન શું છે? એ પ્રોડક્ટ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક એમિનો એસિડ હતું, એમાંથી આપણને આ પ્રોડક્ટ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થઈ ગયો. એવી રીતે અહીંયા કોઈ સ્પેસિફિક એમિનો એસિડ તરીકે જ્યારે તમે ઓર્નિથિન લ્યો, તમને એવું થતું હશે કે ઓર્નિથિન ભાઈ આવું તો આપણે ક્યાંય એમિનો એસિડ આવેલું નથી, 20 માંથી એક ઓર્નિથિન નથી. પણ ઓર્નિથિન અગેન એક એમિનો એસિડ છે, પણ એવું એમિનો એસિડ કે જે બીજા એમિનો એસિડની સાયકલ્સમાં ઇન્ટરમીડિયેટ તરીકે કેવી રીતે બનતું હોય. યુરિયા સાયકલ એટલે કે આપણી જે યુરિન બનવાની કિડનીના પ્યુરિફિકેશનની પ્રોસેસ હોય, એમાં ઇન્ટરમીડિયેટ એમિનો એસિડ તરીકે ઓર્નિથિન બને છે. તો ઓર્નિથિન એમિનો એસિડ જ છે. ઓર્નિથિન ને જ્યારે તમે અહીંયા પ્રોડક્ટ તરીકે લ્યો અને એની ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ થાય ત્યારે અહીંયા જે પ્રોડક્ટ મળશે એ હશે ડાયએમાઇન પ્યુટ્રિશિન. આને અહીંયા યાદ રાખવાનું રીઝન એ જ છે કે ડાયએમાઇન પ્યુટ્રિશિન એ બહુ જ એસેન્શિયલ અને ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટર છે, એક થિંગ છે કે જે ઘણા બધા સજીવોને જીવવા માટે રિક્વાયર્ડ હોય છે, બહુ યુઝફુલ છે. એના માટે અહીંયા એને યાદ કરવામાં આવે છે. તો આટલી વસ્તુ ડીકાર્બોક્સિલેશન માટે પૂરતી છે. ખાલી એક ફોર્મ્યુલા, લોઅર પીએચ, કોએન્ઝાઇમ તરીકે કોણ વર્ક કરે છે, ઓર્નિથિન પ્યુટ્રિશન ને મેન્શન કરવાનું, અને સ્ટાર્ટિંગમાં આ ટાઈપના બધા એમિનો એસિડ્સમાં ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ કેરી આઉટ થશે. અહીંયા ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ પતે છે એટલે પહેલો ટાઈપ આપણો કમ્પ્લીટ. બીજો ટાઈપ આવશે એમિનો એસિડ ડીએમિનેઝ. હવે જેવી રીતે ડીકાર્બોક્સિલેસ એ ટર્મ પોતે જ કહેતી હતી કે કાર્બન ડાયોક્સાઇડ નું રિમૂવલ થશે આ રિએક્શનમાં, એવી જ રીતે ડીએમિનેઝ એટલે એવી રિએક્શન કે જેમાં એમિનો ગ્રુપનું રિમૂવલ થશે. એમિનો ગ્રુપનું રિમૂવલ એટલે બધા જ એમિનો એસિડ હશે તો એની અંદર એમાઇનો ગ્રુપ તો હોવાનું જ છે, કોમન સ્ટ્રક્ચરમાં જ છે, એમિનો ગ્રુપ હોવાનું છે પ્રેઝન્ટ. એટલે પણ એમિનો એસિડ ડીએમિનેઝ ના બે ટાઈપ પડે છે, એટલે કે આ રિએક્શન ઓક્સિડેટિવ પણ હોઈ શકે અને નોન ઓક્સિડેટિવ પણ હોઈ શકે. Amino acid deaminase is further divided into two types, oxidative deaminase and non-oxidative deaminase. એમાંથી આપણે પહેલી રિએક્શન જોઈ લઈએ પહેલા, ઓક્સિડેટિવ ડીએમિનેઝ. બરાબર,
હવે ડીએમિનેઝ એટલે રિમૂવલ ઓફ એમિનો ગ્રુપ, એટલે ઇટ કેન બી NH4+, NH3, ગમે એ હોઈ શકે, પણ ઇન શોર્ટ અમાઇનો ગ્રુપનું રિમૂવલ થશે. ઓક્સિડેટિવ ડીએમિનેઝમાં શું થશે? હવે તમને યાદ હોય તો મેં તમને એવું કીધું હતું કે આપણું મેટાબોલિઝમનું જે ચેપ્ટર છે આખું, એમાં આપણે જ્યાં જ્યાં NAD+ માંથી NADH નું સિન્થેસાઇઝ કરીએ છીએ, એટલે કે હાઇડ્રોજન એટમ એડ કરીએ છીએ, એ બધી જ રિએક્શન ઓક્સિડેટિવ છે. આ રિએક્શનને આપણે ઓક્સિડેટિવ કહીએ છીએ, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. એવી જ રીતે ઓક્સિડેટિવ રિએક્શન એટલે આ રિએક્શનના ડ્યુરિંગમાં આપણને એક NADH મોલેક્યુલ મળશે. હવે જેમ આપણે ડીકાર્બોક્સિલેશન વાળી રિએક્શનમાં જોયું કે કયા ટાઈપના એમિનો એસિડ આને ફોલો કરશે, એવી જ રીતે સેરાઇન છે, લાઇસિન છે, ટાયરોસિન છે, આ બધા આ ટાઈપના એમિનો એસિડ આ રિએક્શનને ફોલો કરશે. પણ કમ્પેરેટિવલી ડીકાર્બોક્સિલેસિસ કરતા ઓછા એન્ઝાઇમ ઓક્સિડેટિવ સિસ્ટમને ફોલો કરે છે. એક ગ્લુટામેટ માટે જનરલ રિએક્શન આપણે જોઈ લઈએ તો ગ્લુટામેટ 5 કાર્બન કન્ટેનિંગ એમિનો એસિડ છે. તમને કીધું એવી રીતે કે R ને આપણે ગમે એટલા 3-4 કાર્બન વાળી ગ્રુપથી રિપ્લેસ કરશું એટલે અલગ અલગ આપણને મળશે. તો 5 કાર્બન કન્ટેનિંગ એક સુગર છે, સોરી એમિનો એસિડ છે. અહીંયા પ્રેઝન્ટ છે H2, કમ્પ્લીટ વેલેન્સી 1 4 3 2 3 4. હવે અહીંયા બે સિમ્પલ છે પણ આનું એમિનો ગ્રુપ પ્રેઝન્ટ હશે અહીંયા. ક્લિયર? આ છે આપણું ગ્લુટામેટનું સ્ટ્રક્ચર, 5 કાર્બન કન્ટેનિંગ છે. હવે ગ્લુટામેટનું કરવાનું શું છે આપણે? ડીએમિનેશન, એટલે અલ્ટિમેટલી આ ગ્રુપ રિલીઝ થશે જ્યારે આપણને પ્રોડક્ટ મળશે ત્યારે. હવે આનું રિએક્શન કોની સાથે કરશું આપણે? તો 1 મોલેક્યુલ ઓફ H2O વોટર આપણે એડ કરશું, એક મોલેક્યુલ. તમને વિઝિબલ નહીં થાય, શોર્ટ કરી નાખી થોડુંક આપણે. હવે કીધું એવી રીતે કે આ ઓક્સિડેટિવ રિએક્શન છે તો એક NAD+ નું કન્વર્ઝન થશે NADH માં. હવે આ સાઈડ શું બનશે? સેમ એઝ આપણને 5 કાર્બન કન્ટેનિંગ એક બીજી પ્રોડક્ટ મળશે જે હશે આપણી આલ્ફા કીટો ગ્લુટરેટ. અને ઓળખો છો તમે, આલ્ફા કીટો ગ્લુટરેટ ઇઝ અ ઇન્ટરમીડિયેટ ઓફ TCA સાયકલ. TCA સાયકલમાં આવેલું જ હતું આપણને. જો 3 અહીંયાથી એક H મળશે એટલે 4, એક H આપણે અહીંયા ઇન્વોલ્વ કરશું. હવે મેજર એમ હતો આપણું રિમૂવલ ઓફ એમિનો એસિડ. એમિનો એસિડ ને આપણે રિમૂવ કરવાનું હતું. તો એમિનો એસિડ ને રિમૂવ કરવા માટે એમિનો ગ્રુપ અહીંયા NH3 NH4 એટલે કે અમોનિયમ આયનના ફોર્મમાં રિમૂવ થઈ ગયું. રિએક્શન જોઈ લઈએ ડિટેલમાં. સૌથી પહેલા આપણી એમિનો એસિડ એટલે ગ્લુટામેટ એક એમિનો એસિડ છે, તો કે યસ. એમિનો એસિડમાં એક હાઇડ્રોજન કન્ટેનિંગ મોલેક્યુલ એટલે કે વોટર મોલેક્યુલ આપણે ઇનલેટ કરશું. ઇનલેટ કરશું એટલે આપણને મળશે આલ્ફા કીટો ગ્લુટરેટ. અગેન કાર્બનમાં કોઈ પણ ચેન્જીસ આવવાનો નથી. અહીંયા શું હતું? કાર્બનની સ્ટ્રેન્થ 1 નંબર ઘટી જતી હતી કેમ કે કાર્બનનો એક મોલેક્યુલ કાર્બન ડાયોક્સાઇડનો રિમૂવ થતો હતો. ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ હતી. પણ આલ્ફા કીટો ગ્લુટરેટ 5 કાર્બન કન્ટેનિંગ પ્રોડક્ટ છે, એવી રીતે ગ્લુટામેટ પણ 5 કાર્બનનું છે. તો ગ્લુટામેટનું કન્વર્ઝન આલ્ફા કીટો ગ્લુટરેટમાં થશે અને સેકન્ડ કાર્બન ઉપર જે NH3 ગ્રુપ અમાઇનો ગ્રુપ પ્રેઝન્ટ હતું એ રિમૂવ થશે અને અહીંયાથી એક H પણ રિમૂવ થઈ જશે એટલે NH4
પ્લસ એમોનિયમ આયન બની ગયો અને અહીંયા જે વોટર મોલેક્યુલ હતો એનો ઓક્સિજન મોલેક્યુલ સેકન્ડ કાર્બન ઉપર આવીને કીટોન બનાવી દેશે, એટલે કે ડબલ બોન્ડ ઓક્સિજન આને હોય તો આપણે એને કીટો ગ્રુપ કહીએ છીએ. વધ્યું કોણ? ઓક્સિજન આનો અહીંયા જતો રહ્યો, આ બંને ભેગા થઈને NH4 બનાવી લીધું, પણ આના બે હાઇડ્રોજન એટમ બાકી છે. આ હાઇડ્રોજન એટમ થશે અહીંયા એડ, NAD+ માં બે હાઇડ્રોજન એટમ એડ થશે એટલે એક મોલેક્યુલ બનાવશે NADH નો અને એક પ્રોટોન ના ફોર્મમાં ફ્રી થઈ જશે. તો આ પહેલી પ્રોસેસ હતી ઓક્સિડેટિવ ડીએમિનેઝ ની. અહીંયા ઓક્સિડેટિવ રિએક્શન હતી એટલે આ NADH નું સિન્થેસાઇઝ થતું હતું. પણ નેક્સ્ટ છે નોન ઓક્સિડેટિવ. તો નોન ઓક્સિડેટિવ માં એવું કઈ થશે નહીં, એટલે કે અગેઇન કોઈ પણ જાતની એનર્જી સિન્થેસાઇઝ નહીં થાય. નોન ઓક્સિડેટિવ રિએક્શન, બીજી વાત, રિવર્સિબલ નહીં હોય. અહીંયા આપણે બે એરોસ ડ્રો કરેલા છે, મતલબ કે આ રિએક્શન કેવી છે? રિવર્સિબલ. જ્યારે TCA સાયકલ બનશે ત્યારે TCA સાયકલ જ્યારે રન થતી હોય ત્યારે એમાંથી જેટલી ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ હોય આલ્ફા કીટોગ્લુટરેટ ને એ બધી, તો આલ્ફા કીટોગ્લુટરેટ માંથી એક ટાઈપનું એમિનો એસિડ સિન્થેસાઇઝ થાય, એ છે આપણું ગ્લુટામિક એસિડ એટલે કે ગ્લુટામેટ. પણ ગ્લુટામેટ રિવર્સિબલ રિએક્શન ને ફોલો અપ કરીને ગ્લુટામેટ બનાવશે આલ્ફા કીટોગ્લુટરેટ. તો આલ્ફા કીટોગ્લુટરેટ get convert into glutamate and glutamate is converted back into the alpha ketoglutarate. જ્યારે એમિનો એસિડ નું આપણે ડિગ્રેડેશન કરવાનું હશે ત્યારે આ રિએક્શન ગ્લુટામેટ માંથી આલ્ફા કીટોગ્લુટરેટ થશે. જનરલી કેવું થશે? જ્યારે TCA સાયકલમાં આપણને આલ્ફા કીટોગ્લુટરેટ મળે તો આલ્ફા કીટોગ્લુટરેટ પણ એમિનો એસિડ એટલે કે ગ્લુટામેટ બનાવી શકે. તો આ રિએક્શન રિવર્સિબલ છે, બટ નોન ઓક્સિડેટિવ રિએક્શન રિવર્સિબલ હશે. ડીકાર્બોક્સિલેશન ની પ્રોસેસ બિલકુલ રિવર્સિબલ નથી, એ ઇરિવર્સિબલ છે. હવે નોન ઓક્સિડેટિવ જોઈ લઈએ. નોન ઓક્સિડેટિવ ની રિએક્શન એક જ સ્ટેપમાં થતી નથી, 3-4 સ્ટેપમાં થશે અને ઇમિનો એસિડ બનાવશે. ઇટ્સ નોટ એમિનો એસિડ, ઇટ્સ ઇમિનો એસિડ. જોઈ લઈએ નોન ઓક્સિડેટિવ રિએક્શન ફોલો કોણ કરશે? તો કે સેરાઇન છે, એસ્પાર્ટેટ છે, આવા બધા એમિનો એસિડ નોન ઓક્સિડેટિવ ની પ્રોસેસ ફોલો કરશે. નોન ઓક્સિડેટિવ ડીએમિનેઝ. અગેઇન આપણો એમ એ જ રહેશે કે આપણે શું રિમૂવ કરવાનું છે? એમિનો ગ્રુપ, નાઇટ્રોજન કન્ટેનિંગ ગ્રુપ. તો નોન ઓક્સિડેટિવ નું ફોર્મ્યુલા જોઈ લઈએ. બીજું નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન. હવે નોન ઓક્સિડેટિવ ડીએમિનેશનમાં ઓક્સિડેશનમાં આપણે ઓક્સિડેશનની પ્રોસેસ જોઈ અને એ કેવી હતી? રિવર્સિબલ હતી. જ્યારે આ પ્રોસેસ છે ઇરિવર્સિબલ અને વધારે સ્ટેપ્સમાં હતી. તો આ છે આપણો જનરલ એમિનો એસિડ અહીંયા છે આર્બુમિન. આર ને તમે રિપ્લેસ કરીને કોઈ પણ એમિનો એસિડ બનાવી શકો, એટલે આર ગ્રુપ ચેન્જ થશે એમ એમિનો એસિડ ચેન્જ થઈ શકે. હવે આ રિએક્શનનું પહેલું સ્ટેપ છે એડિશન ઓફ વોટર મોલેક્યુલ. એટલે સૌથી પહેલા રિમૂવલ ઓફ વોટર મોલેક્યુલ. સૌથી પહેલા સ્ટેપમાં વોટરનો એક મોલેક્યુલ રિમૂવ થશે. એટલે અહીંયા રિએક્શન શું થશે? જો એક મોલેક્યુલ આપણે રિમૂવ કરવાનો છે તો H અહીંયાથી અને OH અહીંયાથી રિમૂવ થઈ જશે. H અને OH બંને રિમૂવ થઈ જશે એટલે ઓલરેડી એક મોલેક્યુલ H2 નીકળી જશે. તો બાકીનું રિએક્શન શું હોય? એક અહીંયા NH2 ગ્રુપ એઝ ઇટ ઇઝ રહેશે, H અને OH નીકળી જશે. કાર્બનની વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે એ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થઈ જશે. અહીંયા રહેશે H અને R એઝ ઇટ ઇઝ. ક્લિયર? નેક્સ્ટ સ્ટેપમાં જેમ કીધું એ રીતે કે આ મલ્ટી સ્ટેપ રિએક્શન છે, તો નેક્સ્ટ સ્ટેપમાં ખાલી જે ડબલ બોન્ડ છે આપણો એ ડબલ બોન્ડ ટ્રાન્સફર થશે. ડબલ બોન્ડ ટ્રાન્સફર થશે NH2 નું. અહીંયા બે કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ છે એ હવે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ફોર્મ થશે. C અહીંયા ડબલ બોન્ડ બનશે NH, અહીંયા સિંગલ થઈ જશે, નીચે આર્બન. જો
બે કાર્બન સાથે, કેમ કે આપણે ડબલ બોન્ડ આ બે કાર્બનની વચ્ચેથી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રાન્સફર કરવાનું છે. અહીંયા બોન્ડ ટ્રાન્સફર થશે તો અહીંયા એક વેલેન્સી ઘટશે, એટલે અહીંયાથી જે એક H રિમૂવ થશે એ H આપણે બાય કરશું અહીં. તો બધાની વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. 1 2 3 4 આ કાર્બન માટે, એવી જ રીતે આ કાર્બન માટે 1 2 3 4 અને નાઇટ્રોજન માટે 3. હવે અત્યાર સુધી શું હતું, આપણે આને એમિનો એસિડ કહેતા હતા, કેમ કે કાર્બન સાથે એમિનો ગ્રુપ NH2 બાઇન્ડ રહેતું હતું એટલે. પણ અહીંયા આપણું ડબલ બોન્ડથી જોડાઈ ગયું છે અને એ NH બની ગયું છે, એટલે આને કહેશું આપણે ઇમિનો એસિડ. એમિનો એસિડ નહીં પણ ઇમિનો એસિડ, I થી સ્પેલિંગ સ્ટાર્ટ થશે એના બદલે. હવે તમારા નોલેજ માટે કહી દઉં કે જે ઇમિનો એસિડ છે, આપણા જેટલા ટોટલ એમિનો એસિડ છે 20, એમાંથી એક એમિનો એસિડ એવું છે જે ઇમિનો ગ્રુપ ધરાવે છે, એટલે એને ઇમિનો એસિડ કહેવાય છે. એક્સેપ્શનલ કેસમાં જે છે પ્રોલાઇન. પ્રોલાઇન એવું એમિનો એસિડ છે કે જેમાં એમિનો નહીં પણ ઇમિનો ગ્રુપ આવેલું છે, એટલે પ્રોલાઇન ઇટસેલ્ફ ઇમિનો એસિડ. પ્રોલાઇન ઇમિનો એસિડ છે, એનું સ્ટ્રક્ચર અલગ હોય છે, બટ યાદ રાખવા માટે કે ઇમિનો એસિડનું એક્ઝામ્પલ પ્રોલાઇન છે. હવે નેક્સ્ટ રિએક્શન આપણી પાસે, અહીંયા આપણે એક મોલેક્યુલ વોટરનો રિમૂવ કર્યો, એ મોલેક્યુલ અહીંયા એડ કરશું, તો અહીંયા એક વોટર મોલેક્યુલ એડ થશે. હવે વોટર મોલેક્યુલ એડ થશે, હવે મેઇન એમ શું હતો આપણો ડીએમિનેશન, એમિનો ગ્રુપને રિમૂવ કરવાનો. તો વોટર મોલેક્યુલ એડ કરીને આપણે એમિનો ગ્રુપને રિમૂવ કરી શકીએ. આટલું કમ્પ્લીટ હશે, બરાબર. હવે એમિનો ગ્રુપ રિમૂવ કરવા માટે અહીંયાથી આપણે NH કાઢી લઈએ, તો અહીંયા C ડબલ બોન્ડ O જોડી શકીએ, એટલે આ O કીટોન ગ્રુપ બનાવશે કાર્બન સાથે જોડાઈને. વધ્યું પણ 2H, અહીંયા જેટલું એઝ ઇટ ઇઝ રહેશે, કેમ કે આપણે કોઈ પણ બોન્ડ ચેન્જીસ કરેલા નથી. તો NH સાથે 2H જોડાઈ જશે અને NH3 રિમૂવ થઈ જશે. 1H અહીંયાથી, 2H અહીંયાથી, NH3 એમોનિયા. એમોનિયા આવે એમિનો ગ્રુપ કન્ટેનિંગ પ્રોડક્ટ છે, તો એમોનિયા રિમૂવ થઈ જશે. તો આપણો જે એમ હતો ડીએમિનેશનનો, એમોનિયા અહીંયા રિમૂવ થઈ ગયો. આ જે પ્રોડક્ટ અહીંયા બને છે એ છે પાયરુવેટ. જો તમારું એસિડ વધારે કાર્બન કન્ટેનિંગ હોય તો એ પ્રોડક્ટ આલ્ફા કેટોગ્લુટારેટ પણ હોઈ શકે છે. ઇન શોર્ટ, અહીંયા જે લાસ્ટમાં પ્રોડક્ટ બનશે એ એવી હશે કે જે TCA સાયકલ અથવા તો ગ્લાયકોલિસિસમાં ત્યાં ઇન્ટરમીડિયેટ અથવા એન્ડ પ્રોડક્ટ હશે. હવે મેં તમને કીધું એવી રીતે કે તમે અહીંયાનું જે R છે એને ચેન્જ કરી શકો છો. જો તમે R ને રિપ્લેસ કરીને H લગાવી દો તો એ તમારું સેરાઇન એમિનો એસિડનું સ્ટ્રક્ચર બની જશે, અને જો તમે R ને રિપ્લેસ કરીને CH3 લગાવી દો એ બની જશે થ્રીઓનિન. એટલે સેરાઇન અને થ્રીઓનાઇન એ બંને એમિનો એસિડમાં નોન ઓક્સિડેટિવ ડીએમિનેશનની પ્રોસેસ જોવા મળે છે. તો બંને માટે સેમ કોમન રિએક્શન છે, ખાલી R ને રિપ્લેસ કરો. જો H ને રિપ્લેસ કરશો R ની જગ્યાએ તો સેરાઇન બનશે, અને જો CH3 ગ્રુપ મૂકશો તો થ્રીઓનાઇન બનશે. અને આ માટે કોએન્ઝાઇમ છે અગેઇન પાયરિડોક્સલ 5-ફોસ્ફેટ. પિરિડોક્સલ ફોસ્ફેટ આગળ આવી ગયો છે, તો અહીંયા પણ કોએન્ઝાઇમ તરીકે પિરિડોક્સલ ફોસ્ફેટ જ વર્ક કરશે. ક્લિયર? પહેલા આપણે શું કર્યું, એક વોટર મોલેક્યુલ રિમૂવ કર્યો, તો H અને OH ગ્રુપ રિમૂવ. હવે એટલે ખાલી NH2 ગ્રુપ વધશે અને અહીંયા બની જશે ડબલ બોન્ડ. હવે એ ડબલ બોન્ડને આપણે ખાલી સ્વિચ કરશું, જે બે કાર્બન વચ્ચે હતા એમાંથી આપણે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે લઈ જશું, એટલે એક હાઇડ્રોજન મોલેક્યુલ અહીંયા બાઇન્ડ થઈ જશે વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે. અને આ બનશે આપણું ઇમિનો એસિડ, ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ ઓફ ધીસ રિએક્શન. અને બ્લાસ્ટમાં બનાવશું આપણે પાયરુવેટ. કેવી રીતે? જે એક H2O મોલેક્યુલ આપણે આગળ રિમૂવ કરેલો તો ફરીથી અહીંયા H2O આપણે હવે એડ કરશું, એટલે ઓક્સિજન જોડાઈ જશે કાર્બન જોડે, અને નાઇટ્રોજનનું NH ગ્રુપ બે કાર્બનને લઈને NH3 બનાવીને આપશે. તો આ હતું નોન ઓક્સિડેટિવ ડીએમિનેશન. હવે મેં તમને કીધું તો એવી રીતે કે જનરલ રિએક્શન ઓફ એમિનો એસિડ મેટાબોલિઝમમાં 3 રિએક્શન છે, એમાંથી આપણે A અને B અહીંયા કમ્પ્લીટ કરી છે. હવે જોશું આપણે C નેક્સ્ટ લેક્ચર, એટલે એક ત્રીજી રિએક્શન અને બીજું એક ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ IMP
ટોપિક જોવાનો છે. તો અહીંયા લેક્ચરને આપણે સ્ટોપ કરીએ. નેક્સ્ટ લેક્ચરથી ત્રીજા ટાઈપથી આપણે કન્ટિન્યુ